નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। ખાતરની અછત। વઢવાણમાં યુરિયા ખાતર લેવા વહેલી સવારથી જ ખેડૂતોની કતારો લાગી। વઢવાણ માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલ ખાતરના ડેપો પરથી યુરિયા ખાતર લેવા માટે ખેડૂતોની લાઇનમાં ઊભા રહેવાની નોબત આવી છે। ડેપોમાં ખાતરનો જથ્થો આવ્યો હોવાની જાણ થતાં ખેડૂતો મોટી સંખ્યામાં ડેપો પર પહોંચી ગયા હતા, પરંતુ ખેડૂતોને જરૂરિયાત મુજબ ખાતરનો જથ્થો ન મળતા ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ છે। સુરેન્દ્રનગર જિલ્લામાં શિયાળુ વાવેતરની શરૂઆત થઈ ત્યારથી ખાતરની અછત જોવા મળી રહી છે અને ખાતરની તંગીના કારણે ખેડૂતોને રજળપાટ કરવાની નોબત આવી છે। ત્યારે વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં આવેલા ખેડૂત સહાય કેન્દ્ર પર યુરિયા ખાતરનો જથ્થો લેવા માટે ખેડૂતોને લાંબી લાઇનમાં ઊભા રહેવાની નોબત આવી હતી। ખાતરના ડેપો પર ખાતરનો જથ્થો આવ્યો હોવાની જાણ થતાં ખેડૂતો મોટી સંખ્યામાં ડેપો પર પહોંચી ગયા હતા, જેથી અવ્યવસ્થા સર્જાતા અંતે ખેડૂતોને ખાતર લેવા માટે લાંબી લાઇનમાં ઊભા રહેવાની નોબત આવી હતી। હાલ ખેડૂતોએ જીરું, ચણા, ઘઉં, વરિયાળી સહિતના પાકનું વાવેતર કરી દીધું છે, ત્યારે યુરિયા ખાતરની તાતી જરૂરિયાત છે। તેવા સમયે જ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ન મળતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો। ખેડૂતોએ જણાવ્યું હતું કે યુરિયા ખાતરની હાલ માત્ર 6 થેલી જ આપવામાં આવે છે, જેના કારણે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ખાતરની અછતના કારણે શિયાળુ પાકમાં ઉતારો ઓછો આવતા ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ છે। ત્યારે તંત્ર દ્વારા પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।